પાતળી હવા હોય, વનસ્પતિ ન હોય, એટલે લગભગ દરેક માણસને ઓક્સિજનની જરૂર પડે. અને ત્યાંના સ્થાનિકો જાણકારો એવું કહેતા કે ડોલમા લા પાસની જે હાઇટ છે એ હાઇટ ઉપર 5-7 મિનિટથી વધારે રોકાશો નહીં, કારણ કે એ પછી તમને તરત જ ઓક્સિજનની ગેરહાજરીને કારણે શારીરિક ફેરફારો અનુભવાય, કોઈ બેભાન થઈ શકે કે સિવિયર હેડેક થઈ શકે, ઘણું બધું થઈ શકે. એટલે એ એક અનન્ય અનુભૂતિ હતી. અને એ પરિક્રમા દરમિયાન મને એક વખત એવો અનુભવ થયો કે હું મારી વોકિંગ સ્ટિક સાથે રાખીને એના ઉપર માથું ટેકવી અને ડીપ બ્રિધિંગ કરી રહ્યો હતો, કારણ કે દર 5 ડગલે બેસીને આરામ કરવો પડતો. એ દરમિયાન મને એવું લાગ્યું કે ધીરે ધીરે અનકોન્શિયસ થઈ રહ્યો છું. કોઈકે મને સપોર્ટ આપીને બેસાડ્યું એવું લાગ્યું. મેં આજુબાજુ જોયું, કોઈ હતું નહીં.